નમસ્કાર મિત્રો, કેમ છો? મનુ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સીમાં વર્ષ 2026ના જે ગાલા એસાઇનમેન્ટ આવ્યા છે એના પ્રથમ પેપરનું સેક્શન ઈનો આજે આપણે દાખલો લેવા જઈ રહ્યા છીએ. પ્રશ્નપત્ર 1 વિભાગ ઈ, નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કુલ આપણને 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી આપણે 3 પ્રશ્નો લખવાના છે. એમાં પ્રવેશના 2 દાખલા હશે. ટોટલ 24 ગુણ છે દરેક પ્રશ્નના 8 ગુણ. ચાલો, દાખલા નંબર 43. સૂર્ય અને ચંદ્ર 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તારીખ 31/3/24 રોજ તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. 31/3/24 પાકું સરવૈયું, જેમાં મૂડી દેવા બાજુ લેણદાર દેવું છે. સામાન્ય અનામત આપણે જૂના ભાગીદાર વચ્ચે મૂડી ખાતામાં વહેંચીશું. રોકાણ વધઘટ અનામતમાં નીચે હવાલો છે. કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે, નવા સરવૈયામાં એનું જ રહેશે. મૂડી આપણે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. બેંક રોકડ બેંક ખાતું બનાવીશું, એમાં બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. દેવાદાર શકમન લેણાની જોગવાઈમાં હવાલો છે, રોકાણોમાં હવાલો છે. મકાન અને યંત્ર, મકાનમાં પણ હવાલો છે, યંત્રમાં પણ હવાલો છે. તો આ હવાલાની અસર જે પ્રમાણે આપણે હવાલા વાંચીને આપીશું. શું માગ્યું છે? તારાને તારીખ 1/4/24 થી નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કરી. તો 2 જૂના ભાગીદાર છે સૂર્ય ચંદ્ર, અને એક નવો ભાગીદાર છે જેનું નામ છે તારા. તારા પાઘડીના 20,000 રૂપિયા રોકડા લાવશે. શકમન લેણાની જોગવાઈ જરૂરી નથી, એટલે જે શકમન લેણાની જોગવાઈ છે હવે જરૂરી નથી, એટલે એમાં 4,000 નો ઘટાડો કરીશું. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. હવાલાને જો આપણે ટીક કરવા હોય તો સાથે સાથે આપણે ટીક કરી શકીએ કે ભાઈ દેવાદાર ઉપર કયો હવાલો છે, બીજો હવાલો છે. ત્રીજો હવાલો છે યંત્રનો, તો યંત્ર ઉપર ટીક કરીશું, ત્રીજો હવાલો. ત્યારબાદ ચોથો હવાલો છે મકાન ઉપર, તો મકાનની બજાર કિંમત છે 1 લાખ, તો મકાન ઉપર આપણે નંબર 4. પાંચમો હવાલો રોકાણોનો છે, તો રોકાણો ઉપર નંબર 5. મૂડી તરીકે સૂર્ય અને ચંદ્ર નવી પેઢીમાં કુલ મૂડીના 20% મૂડી લાવશે. અહીંયા નવા ભાગીદારની મૂડી આપેલી નથી, આપણે મૂડી શોધવાની છે, જેનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે, અને દાખલામાં જૂનું પ્રમાણ પણ છે. એના ઉપરથી જ્યારે આપણે પાઘડી ગણીશું ત્યારે ત્યાગનું પ્રમાણ શોધીશું. સૂર્ય અને ચંદ્ર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવા માંગે છે. ચાલો, તો આપણે સૌ પ્રથમ કયા કયા ખાતા બનશે આમાં? જરૂરી ખાતા, તો પહેલું ખાતું આપણું બનશે પુનઃ મૂલ્યાંકન ખાતું. વિગત રકમ, વિગત રકમ. પુનઃ મૂલ્યાંકનમાં શેની અસર આવશે? તો મિલકત વધે તો જમા, ઘટે તો ઉધાર. દેવું વધે તો ઉધાર, અને દેવું ઘટે તો જમા. શોર્ટમાં પુનઃ મૂલ્યાંકનમાં મિલકતનો વધારો ઘટાડો, દેવાનો વધારો ઘટાડો આવશે. ત્યારબાદ આપણે બનાવ્યા છે ભાગીદારોના મૂડી ખાતા. વિગત સૂર્યચંદ્ર જૂના ભાગીદાર છે અને તારા નવા ભાગીદાર છે. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ત્યારબાદ આપણે બનાવ્યું છે રોકડ કે બેંક ખાતું, એમાં પણ ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. અને છેલ્લે આપણે બનાવ્યું છે પાકું સરવૈયું, મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ આપણે જૂના સરવૈયામાં જે એન્ટ્રીઓ આપી છે એનાથી આપણે શરૂઆત કરીશું. કઈ એન્ટ્રીઓ એવી છે કે જે જૂના સરવૈયામાંથી ડાયરેક્ટ નવા સરવૈયામાં લખાય અથવા ડાયરેક્ટ એની અસર થાય? તો સૌથી પહેલા આપણે જૂના સરવૈયામાંથી જેની અસર મૂડી ખાતામાં થાય અથવા જે આપણે ખાતા બનાવ્યા છે એમાં, તો એક તો છે સામાન્ય અનામત. સામાન્ય અનામતમાં કોઈ હવાલો ના હોય, એ મૂડી ખાતામાં ડાયરેક્ટ વેચાઈ જાય. રોકાણ વધઘટ અનામત, તો રોકાણો ઉપર આપણને એક હવાલો આપ્યો છે 5મો, એ પ્રમાણે આની પણ અસર આપીશું, એ આપણે પછી આપીશું. કારીગર નફા ભાગ ભંડોળ દેવું છે મૂડી, તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું મૂડી ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. બાકી આગળ લાવ્યા 1,80,000. તો મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ₹1,00,000, ચંદ્રમાં 80,000, તારામાં 10. ત્યારબાદ સામાન્ય અનામત.
ચાલો જૂના સરવૈયામાં જોઈએ આપણે કે સામાન્ય અનામત કેટલી આપી છે. તો સામાન્ય અનામત 12,000 છે. જૂનું પ્રમાણ 3/2 છે. તો સામાન્ય અનામત 12,000 ને આપણે 3/2 માં વેચીશું. ચલો 12,000 ને 3/2 માં વેચવા હોય તો 12,000 ભાગ્યા 5, 3 વત્તા 2 એટલે 5. 12,000 ભાગ્યા 5 કરો અને એને 3 વડે ગુણી નાખો. એની ગણતરી આપણે કરવી હોય તો આપણી બાજુ અહીંયા જગ્યા છે. 12,000 ગુણ્યા 3 ભાગ્યા 5, 5 દુ 10, 2 20, 5 ચોકા 20, 2400. 2400 ગુણ્યા 3 એટલે 7200. તો પ્રથમ ભાગીદારમાં આવશે 7200, બીજા ભાગીદારમાં આવશે 4800. કયા પ્રમાણમાં વેચ્યા આપણે? જૂના પ્રમાણમાં 3/2. ત્યારબાદ આપણે આવીએ પાછા જૂના સરવૈયામાં. મૂડી વેચાઈ ગઈ, સામાન્ય અનામત લખાઈ ગયું. મિલકત લેણા બાજુથી કોઈ અવાસ્તવિક મિલકત આપી નથી. બેંક છે તો બેંક આપણે ખાતું બનાવ્યું છે, એમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 56,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા 56,000. હવે આપણે ક્રમશઃ હવાલાથી શરૂઆત કરીશું. સૌ પ્રથમ પહેલો હવાલો લઈએ. તારા પાઘડીના 20,000 રોકડા લાવશે. રોકડ આવે છે, રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. પરંતુ જ્યારે એની વહેંચણી કરવાની થશે ત્યારે આપણે જોઈશે ત્યાગનું પ્રમાણ. તો આપણે ત્યાગનું પ્રમાણ શોધી અને પછી એની અસર આપીએ. ચાલો, નવું પ્રમાણ કયું છે? 2/2/1. જૂનું પ્રમાણ શું છે? 3/2. ચાલો, એની ગણતરી આપણે અહીંયા કરીશું સેકન્ડ પેજ ઉપર. ત્યાગનું પ્રમાણ. ચાલો, જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ છે 3/2. નવું પ્રમાણ છે આપણી પાસે 2/2/1. ચાલો, સૌથી પહેલા સૂર્યનો ત્યાગ. ત્યાગનું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો, જૂનું પ્રમાણ 3/2 છે એટલે 3/5 અને 2/5 એટલે જૂનો ભાગ 3/5 માઇનસ નવું પ્રમાણ 2/2/1 એટલે 2/5, 2/5 અને 1/5 એટલે નવો ભાગ થયો એનો 2/5. છેદ બંનેમાં સરખા છે એટલે ચોકડી ગુણાકાર કે લસાવ કરવાનો રહેતો નથી. 3 - 2 એટલે 1/5. સૂર્ય પછી ચંદ્રનો ત્યાગ. ચંદ્રમાં જૂનો ભાગ 2/5, એનો નવો ભાગ પણ 2/5. તો ચંદ્રનો ત્યાગ આવે છે 0. એનો મતલબ એ થયો કે જે પણ જૂની પાઘડી વેચાશે ફક્ત અને ફક્ત કોને મળશે? સૂર્યને. ચાલો, ફરી જૂના સરવૈયામાં આવી જઈએ આપણે. પાઘડી, નવો ભાગીદાર પાઘડી કેટલી લાવે છે? 20,000 રૂપિયા રોકડમાં લાવે છે. તો એની પ્રથમ અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 20,000. પાઘડીના પ્રીમિયમ ખાતે 20,000. એની બીજી અસર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. તો મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં નહીં પણ ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગ કોણે આપ્યો છે? ફક્ત અને ફક્ત સૂર્યએ. તો 20,000 પાઘડી પૂરેપૂરી કોના ખાતે જમા થશે? સૂર્યમાં. ચંદ્ર અને તારામાં શું થશે? ડેશ. ચાલો, નેક્સ્ટ હવાલા નંબર 2. સકમન લેણાની જોગવાઈ જરૂરી નથી. જૂના સરવૈયામાં સકમન લેણાની જોગવાઈ 4,000 છે. સકમન લેણાની જોગવાઈ એનું બીજું નામ ગલખાદ અનામત, જે આમ મિલકત સામેની જોગવાઈ કહેવાય. આપણે એને દેવું સમજીએ.
તો દેવામાં શું થયો? ઘટાડો. એટલે હવે નવા સરવૈયામાં દેવાદાર કેટલા આવશે? પૂરેપૂરા 80,000. તો પ્રથમ અસર આપીશું આપણે નવા સરવૈયામાં દેવાદાર 80,000. મિલકત લેણા બાજુ દેવાદાર 80,000. ગાલખાદ અનામત. જૂના સરવૈયામાં જે ગાલખાદ અનામત છે એટલે કે સકમન લેણાની જોગવાઈ છે એ હવે બતાવવાની નથી. તો સકમન લેણાની જોગવાઈ કેટલી હતી? 4,000. દેવું શું થયું? ઘટ્યું. દેવું ઘટે કે મિલકત ઘટે વધે એની અસર ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકનમાં. મિલકત વધે તો જમા, મિલકત ઘટે તો ઉધાર. દેવું વધે તો ઉધાર અને દેવું ઘટે તો જમા. તો જમા બાજુ આપણે લખીશું સકમંદ લેણાની જોગવાઈ. ₹4,000. ચાલો ત્યારબાદ નેક્સ્ટ હવાલા નંબર 3. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. જૂના સરવૈયામાં જોઈશું તો યંત્રો કેટલા આપેલા છે? 25,000. 25,000માં કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 10%. તો નવા સરવૈયામાં પહેલા આવી જઈએ. યંત્ર 25,000 માઇનસ ઘટાડો 10%. યંત્ર 25,000 માઇનસ 10% ઘટાડો 2,500 બાદ બાકી આવશે 22,500. મિલકત ઘટે છે તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે મતલબ યંત્રમાં ઘટાડો ₹2,500. ચલો નેક્સ્ટ હવાલા નંબર 4. મકાનની બજાર કિંમત 1 લાખ છે. જૂના સરવૈયામાં મકાન આપ્યું છે 60,000. મકાનની બજાર કિંમત 1 લાખ મતલબ વધારો થયો. 1 લાખ માઇનસ 60 એટલે કેટલો થયો? 40,000. એની ડાયરેક્ટ અસર પહેલા પુનઃ મૂલ્યાંકનમાં આપી દઈએ. જમા બાજુ મકાન ખાતે વધારો 40,000. એની બીજી અસર આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન. મકાન પહેલા કેટલું હતું? 60,000. નવી કિંમત 1 લાખ ગણવી છે એનો મતલબ વધારો થયો 40,000. બંનેનો સરવાળો થઈને 12, 1 લાખ. ડાયરેક્ટ 1 લાખ લખીએ તો પણ ચાલે. ચાલો નેક્સ્ટ હવાલા નંબર 5. રોકાણોની બજાર કિંમત 98,500 છે. જૂના સરવૈયામાં રોકાણો આપેલા છે 90,000 જ્યારે એની બજાર કિંમત 98,500 છે. મિલકત વધે છે. આમ સામાન્ય રીતે મિલકત વધે તો એની અસર પુનઃ મૂલ્યાંકનમાં થાય, પણ અહીંયા રોકાણ વધઘટ અનામત આપ્યું છે. તો પહેલા આપણે એની અસર પાકા સરવૈયામાં આપી દઈએ કે ભાઈ રોકાણો જૂના 90 હતા અને નવી કિંમત 98,500. તો પહેલા પાકા સરવૈયામાં નવી બજાર કિંમત હંમેશા લખી દેવાની. મિલકત લેણા બાજુ રોકાણો બજાર કિંમત 98,500. ફરી પાછા આપણે જૂના સરવૈયામાં આવીએ. જો રોકાણોમાં વધારાની જગ્યાએ ઘટાડો થયો હોત તો એની અસર આપણે રોકાણ વધઘટ અનામત સામે એડજસ્ટ કરવી પડે. પણ જ્યારે મિલકતમાં વધારો જ આપેલો છે તો રોકાણ વધઘટ અનામત સીધે સીધું વેચીશું અને જે વધારો છે 8,500 એની પણ સીધે સીધી અસર પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આપીશું. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ રોકાણો ખાતે વધારો 8,500.
સાથે સાથે રોકાણ વધઘટ અનામત જે આપેલું છે એને પણ આપણે વહેંચી દઈએ. રોકાણ વધઘટ અનામત 6000 છે, જૂના પ્રમાણમાં 3:2 માં વહેંચીશું. તો મૂડી ખાતામાં જમા બાજુ રોકાણ વધઘટ અનામત 6000 ને 3:2 માં વહેંચીશું એટલે 3 + 2 5 વડે ભાગતા 1/1200 તો 12 તરી 3600 અને 12 દુ 2400. ચાલો નેક્સ્ટ. તારા મૂડી તરીકે સૂર્ય અને ચંદ્રની નવી પેઢીમાં કુલ મૂડીના 20% મૂડી લાવશે. તો જૂના ભાગીદારોની જે કુલ મૂડી છે એના 20% નવો ભાગીદાર મૂડી લાવશે. તો એના માટે આપણે પહેલા જૂના ભાગીદારોના મૂડી ખાતા બંધ કરી તેમની આખરની મૂડી શોધવાની રહેશે. નફા નુકસાનનું નવું પ્રમાણ છે, એ પ્રમાણની જરૂર આપણે છેલ્લા હવાલામાં સૂર્ય અને ચંદ્ર તેમની કુલ મૂડી તેમના કયા પ્રમાણમાં રાખશે? નવા પ્રમાણમાં, એટલે કે સરખે હિસ્સે રાખશે. તો આ ત્રણે ત્રણ હવાલાની ગણતરી કરતા પહેલા આપણે ખાતા બંધ કરવા પડે. અને ખાતા બંધ કરતા પહેલા આપણે જૂના સરવૈયામાં જે એન્ટ્રી બાકી છે તેને આપણે નવા સરવૈયામાં લખવી પડે. તો મૂડી દેવા બાજુથી શરૂઆત કરીએ. પહેલા લેણદાર બાકી છે 64000. તો નવા પાકા સરવૈયામાં આપણે લખીશું લેણદાર 64000. ફરી પાછા આવી જઈએ જૂના સરવૈયામાં. મૂડી દેવા બાજુથી સામાન્ય અનામત લખાઈ ગયું, રોકાણ વધઘટ અનામત લખાઈ ગયું, કારીગર નફા ભાગ ભંડોળ 45000. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કારીગર નફા ભાગ ભંડોળ લખી દો 45000. કારીગર નફા ભાગ ભંડોળ 45000. ફરી પાછા આપણે આવી જઈશું જૂના પાકા સરવૈયામાં. હવે મૂડી દેવા બાજુ કોઈ એન્ટ્રી લખવાની બાકી રહેતી નથી, કારણ કે બધી એન્ટ્રી આવી ગઈ. મિલકત લેણા બાજુની વાત કરીએ તો શરૂઆતમાં આપણે બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા લખાઈ ગયું, દેવાદારમાં હવાલો આવી ગયો, રોકાણોમાં આવી ગયો, મકાનમાં આવી ગયો, યંત્રમાં પણ આવી ગયો. તો હવે આપણે જૂના સરવૈયામાંથી કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને નફો કયા પ્રમાણમાં વેચવાનો છે? 3:2. તો સૌ પ્રથમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જોઈએ કઈ બાજુ રકમ વધારે છે, તો કે જમા બાજુ 4, 40 અને 8, 500, 44 8, 52500. સરવાળો હંમેશા કોઈ પણ ખાતામાં બંને બાજુ સરખો જ લખાય. તો જમા બાજુ વધારે છે એનો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખીશું. 52500 માંથી 2500 બાદ કરતા તફાવત 50000 રૂપિયા. આ 50000 ને આપણે શું કહીશું? નફો. આ નફો ક્યાં લઈ જવાશે? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદાર વચ્ચે વેચાશે? તો કે સૂર્ય અને ચંદ્ર. કયા પ્રમાણમાં વેચાશે? તો કે જૂનું પ્રમાણ હતું તે 3:2. તો 50000 ને આપણે 3:2 માં વેચીશું તો સૂર્યના ભાગે આવશે 30000, ચંદ્રના ભાગે આવશે 20000. બંનેનો સરવાળો 50000. આની બીજી અસર આપણે આપીશું મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો સૂર્યમાં 30000, ચંદ્રમાં 20000 અને નવા ભાગીદારમાં ડેશ. હવે નવા ભાગીદારની મૂડી શોધવાની છે, પણ આ નવા ભાગીદારની મૂડી શોધવા માટે પહેલા આપણી પાસે જૂના ભાગીદારોની મૂડી હોવી જોઈએ. સામાન્ય રીતે જૂના ભાગીદારોની મૂડી આપણે મૂડી ખાતું બંધ કરી અને તફાવત શોધતા હોઈએ છીએ, પણ આ દાખલામાં આખરની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની હોય. આ મૂડી ખાતા આપણે બંધ તો કરીશું, પણ રફ કામમાં એટલે કે કેલ્ક્યુલેશન કરીશું.
તો એનું કેલ્ક્યુલેશન અહીંયા ડાબી બાજુ જગ્યા છે તો આપણે અહીંયા જ લખી દઈએ છીએ આખરની મૂડી. ચાલો પહેલા સૂર્ય. તો સૂર્યની આખરની મૂડી કેટલી? તો મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો 1,72,000, 20,000, 36,000 અને 30,000, જેનો આપણે સરવાળો કરીએ તો 1,20,000 1 20 અને 30 1 50 1 60 1,60,800 રૂપિયા. એ જ રીતે ચંદ્રની પણ આપણે આખરની મૂડી શોધીશું. 80,000, 48,000, 24,000 અને 20,000. 80,000 ને 20,000 1,00,000, 48,000 અને 24,000 72,000. તો 1,07,200 ચંદ્ર. એમની મૂડીનો આપણે સરવાળો કરીશું. ₹2,68,000 આખરની મૂડી. આ આખરની મૂડી ખરી, પણ કોની? ફક્ત અને ફક્ત જૂના ભાગીદારો. નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને આપેલું છે 2:2:1. એમાં જૂના ભાગીદારોનું પ્રમાણ 2:2 એટલે કે સરખે હિસ્સે. તો આ જે 2,68,000 રૂપિયા બંને ભાગીદારોની મૂડી છે તે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે, એટલે કે સરખે હિસ્સે. તો 2,68,000 ભાગ્યા 2 કરીશું આપણે, તો બંને ભાગીદારો પોતાની મૂડી કેટલી રાખશે? 1,34,000, 1,34,000. તો પહેલા આપણે બંનેની આખરની મૂડી શોધી કાઢી, જે આપણે મૂડી ખાતામાં લખીશું. બાકી આગળ લઈ પ્રથમ ભાગીદારમાં 1,34,000, બીજા ભાગીદારમાં પણ 1,34,000. હવે નવો ભાગીદાર કેટલી મૂડી લાવવાનો છે? તો કહે છે કે જૂના ભાગીદારોની જે આખરની મૂડી છે તેના 20% રકમ નવો ભાગીદાર લાવે છે. તો નવા ભાગીદારે લાવવાની મૂડી બરાબર, નવા ભાગીદારની મૂડી બરાબર 2,68,000 ગુણ્યા 20%. ફરી એકવાર આપણે હવાલા ઉપર નજર મારી દઈએ. જે 20% કીધા છે તેના 20% કીધા છે, ધ્યાનથી વાંચી લઈએ. તો શું કહે છે? તારા મૂડી તરીકે સૂર્ય અને ચંદ્રની નવી પેઢીમાં કુલ મૂડીના 20%. સમગ્ર પેઢીની કુલ મૂડી નથી કીધી, ફક્ત સૂર્ય અને ચંદ્રની જે નવી પેઢીમાં મૂડી છે તેના 20%. તો સૂર્ય અને ચંદ્રની પેઢીમાં મૂડી કેટલી છે તો એની આપણે ગણતરી કરી. તો કેટલી મૂડી આવી? 2,68,000. તેના 20% કરીએ આપણે. 20% માટે ભાગ્યા 100 કરીશું. 2 2 0 ઉડી જશે. 268 ગુણ્યા 2 536 53,600. અડધું 16 છગડો વધી 1 6 12 ને 1 13 53,600 રૂપિયા નવો ભાગીદાર મૂડી રોકડમાં લાવશે. તો જ્યારે રોકડમાં મૂડી લાવે છે તો એની આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે તારાના મૂડી ખાતે. તો મૂડી ખાતામાં આપણે જમા બાજુ લખીશું રોકડ કે બેંક ખાતે ₹53,600. જેની બીજી અસર આપણે આપીશું રોકડ કે બેંક ખાતામાં ઉધાર બાજુ તારાના મૂડી ખાતે 53,600. ફરી પાછા આપણે મૂડી ખાતામાં આવી જઈએ. હવે જ્યારે આપણને 53,600 નવો ભાગીદાર એટલે તારા મૂડી રોકડમાં લાવી છે. હવે તારાના ખાતામાં તો કોઈ રકમ આવવાની નથી, તો એનો સરવાળો એનો જ થશે 53,600. ઉધાર બાજુ પણ 53,600 અને એનો તફાવત પણ આપણે આખરની મૂડીમાં લખીશું 53,600. તો ત્રણેય ભાગીદારોની આખરની મૂડી આપણને મળી ગઈ. આ મૂડીની આપણે બીજી અસર આપીશું પાકા સરવૈયામાં. મૂડી ખાતા 1,34,000 સૂર્યની,
1,34,000 ચંદ્રની અને 53,600 તારાની. સૂર્ય, ચંદ્ર, તારા. સરવાળો કરીશું એનો. 600 એના એ રહેશે. 4 ને 4 8 ને 3 11 નો એકડો વધી 1, 3 ને 1 4 ને 3 7 ને 5 12 નો બગડો વધી 1, 1 ને 1 2 ને 1 3. તો કુલ મૂડી આવી 3,21,600. હવે પાછા મૂડી ખાતામાં આવીએ. જે આપણો છેલ્લો હવાલો હતો એને આપણે ભેગા ભેગો ગણી નાખ્યો કે ભાઈ આખરની મૂડી નવા પ્રમાણમાં રાખી અને આપણે મૂડી લખી દીધી. સામાન્ય રીતે આપણે મૂડી ખાતા બંધ કરીને આખરની મૂડી શોધતા હોઈએ છીએ, પણ આ દાખલામાં આપણે મૂડી પ્રથમ એટલે કે પહેલેથી લખી દીધી. તો હવે મૂડી ખાતા બંધ કરતા તફાવત આવશે. આ તફાવત ક્યાં લઈ જવો એની દાખલામાં કોઈ ચોખવટ કરી નથી, છતાં એકવાર આપણે રકમમાં નજર મારી લો. તો આપણને છઠ્ઠા હવાલામાં કીધું હતું કે ભાઈ તારા મૂડી તરીકે સૂર્ય ચંદ્રની નવી પેઢીની કુલ મૂડીના 20% મૂડી લાવશે. એની અસર થઈ ગઈ. નવું પ્રમાણ આપ્યું હતું, એના ઉપરથી આપણે પાઘડી માટે ત્યાગનું પ્રમાણ શોધી દીધું અને નવા પ્રમાણમાં આપણે આખરની મૂડી પણ લખી દીધી. છેલ્લો હવાલો કે જે સૂર્ય અને ચંદ્ર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા પ્રમાણમાં રાખશે. જો અહીંયા આગળ વાક્ય લખ્યું હોય કે તફાવતની રકમ ક્યાં લઈ જવી, જો એમ કે રોકડ ખાતામાં લઈ જવી તો રોકડ ખાતામાં લઈ જવાની. જો એમ કે ચાલુ ખાતામાં લઈ જવી તો આપણે ચાલુ ખાતા નથી બનાવ્યા તો પણ તફાવત ચાલુ ખાતે લખી એની બીજી અસર આપણે પાકા સરવૈયામાં આપીશું. પણ અહીંયા કોઈ સ્પષ્ટતા ન હોય તો શું કરવું? તો આવા સંજોગોમાં મૂડી ખાતા બંધ કરીને તફાવત હંમેશા રોકડ કે બેંક ખાતે લઈ જવો. તો હવે પાછા આપણે આવી જઈએ મૂડી ખાતામાં. હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ સૂર્ય. તો સૂર્યનો જમા બાજુનો સરવાળો 1,60,800 હતો, ઉધાર બાજુ 1,34 છે. તો જે બાજુ વધારે હોય તે સરવાળો લખાય. તો સરવાળો 1,60,800, ઉધાર બાજુ 1,60,800. એમાંથી 1,34,000 બાદ કરતા તફાવત 26,800. તફાવત હંમેશા આખરની મૂડીથી ઉપર લખવો જોઈએ, તો આપણે ઉપરની સાઈડ લખીશું 26,800. એ જ રીતે આપણે ચંદ્રની વાત કરીએ તો ચંદ્રમાં ઉધાર બાજુ 1,34 છે, જમા બાજુ 1,07,200 છે. તો રકમ ઉધાર બાજુ વધારે છે, તો સરવાળો 1,34,000, જમા બાજુ પણ 1,34,000. અને આ 1,34,000 માંથી 1,07,200 બાદ કરીશું તો તફાવત એ જ આવશે 26,800. 26,800 વત્તા 1,07,200 જેનો સરવાળો 1,34,000. જો અહીંયા બંને બાજુ જે તફાવત આવ્યો એની રકમ હંમેશા કેવી આવશે? સરખી આવશે. અને આ તફાવત ક્યાં લઈ જવાનું છે? રોકડ કે બેંક ખાતે. તો અહીંયા પણ લખીશું રોકડ કે બેંક ખાતે, આ બાજુ પણ લખીશું રોકડ કે બેંક ખાતે. આ બંનેની ક્રોસ અસર પણ આપવી પડશે અને જે આપણે આપીશું રોકડ બેંક ખાતામાં. તો સૂર્યમાં તફાવત ઉધાર છે તો રોકડ બેંકમાં જમા બાજુ લખીશું સૂર્યના મૂડી ખાતે 26,800. રોકડ બેંકમાં જમા બાજુ સૂર્યના મૂડી ખાતે 26,800. ચંદ્રમાં જમા બાજુ તફાવત હતો તો એની ક્રોસ એન્ટ્રી આપણે ઉધાર બાજુ આપીશું ચંદ્રના મૂડી ખાતે, એ પણ 26,800. મૂડી ખાતામાં જોઈ લો બંને બાજુ 26,800 હતા, એની ક્રોસ અસર અપાઈ ગઈ. તો પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન બંધ કરી દીધું હતું. હવે આપણા મૂડી ખાતા પણ બંધ થઈ ગયા છે, મૂડીની અસર પણ પાકા સરવૈયામાં અપાઈ ગઈ છે. હવે આપણે રોકડ બેંક ખાતું બંધ કરીશું. રોકડ બેંકમાં ઉધાર બાજુ રકમ વધારે છે, 8 અને 6 14 નો ચોગડો વધી 1, 6 ને 1 7 ને 3 10 ને 6 16 નો ચોગડો વધી 1, 2 ને 1 3 ને 5 8 ને 2 10 ને 5 15, 1,56,400. આ બાજુ પણ 1,56,400. એમાંથી 26,800 બાદ કરીશું. 8 ને 6 14 નો ચોગડો વધી 1, 6 ને 1 7 ને 9
16 નો છગડો વધી 1, 2 ને 1 3, 3 ને 2 5, 1,29,600 બાકી આગળ લઈ ગયા. આને કહેવાય આખરની રોકડ અને બેંક સિલક. 1,29,600 જેની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 1,29,600 વિગતમાં લખીશું રોકડ કે બેંક. હવે પાકા સરવૈયાનો બંને બાજુ સરવાળો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. આપણે સરવાળો કરી લઈએ. 600, 4 ને 1 5 ને 5 10 ની 0 વધી 1, 2 ને 1 3 ને 6 9 ને 4 13 નો તગડો વધી 1, 3 ને 1 4, 4,30,600. આ બાજુ પણ આપણે સરવાળો કરીએ. 5 ને 5 10 ને 6 16 નો છગડો વધી આવી 1, 2 ને 1 3, 3 ને 8 11, 11 ને 9 20 ની 0 વધી આવી 2, 2 ને 2 4, 4 ને 9 13, 13 ને 8 21, 21 ને 2 23 નો તગડો વધી આવી 2, 2 ને 1 3, 3 ને 1 4. તો બંને બાજુ સરવાળો 4,30,600. ઓકે, થેન્ક યુ. દાખલામાં તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ જ પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલા મૂકતા રહીશું.